હેલો મિત્રો, જય અંબે. કેમ છો મિત્રો? અત્યારે તો નવરાત્રિ ચાલી રહી છે, તો દરેક ગામડાઓમાં, દરેક સિટીઓમાં કેવા બધા ખેલૈયાઓ ગરબાની રમઝટ છે. એમાં ગરબા એ આપણા ગુજરાતનો તો ખાસ ફેસ્ટિવલ, ખાસ ઉત્સવ છે. તમારા ગામની અંદર મિત્રો કેટલા ગરબા છે? અમારા ગામની અંદર તો 4 ગરબા છે. એક ગામને ચોરે છે, એક ગામથી જે કહીએ કે ગોધરું હોય ત્યાં છે, ત્યાં ગામ ખેડાના ગોગ મહારાજ છે, અને એક છે અમારે આગળ જે વાસ છે ત્યાં છે, અને એક શાણલ માતા ગરબો છે, એક ગામ ચારવાનો. એમ મળીને ટોટલ 4 ગરબા છે. તમારા ગામની અંદર મિત્રો કેટલા ગરબા છે એ પણ કમેન્ટ બોક્સમાં લખજો. અને મિત્રો મને બહુ સારો એવો સપોર્ટ મળે છે તમારો બધાનો, તમારી લાઈકો મળે છે, તમારી કમેન્ટ મળે છે. તો મિત્રો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. હું તમને કરીશ, તમે મને કરજો. તમારો સપોર્ટ હશે તો જ આ તમારા નાના ભાઈની ચેનલની અંદર પ્રગતિ થશે. મિત્રો તમારા આશીર્વાદ, તમારો સપોર્ટ હશે તો જ મિત્રો હું આગળ વધી શકીશ. મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું, પટેલનો દીકરો છું. તો મિત્રો તમે બધા મને સપોર્ટ કરો. તમે બધા મારા ભાઈઓ છો, બહેનો છો. ધન્યવાદ મિત્રો. અત્યારે હું મારી દુકાનમાં બેઠો છું. તમે ક્યાં છો, શું કરો છો, કમેન્ટ બોક્સમાં લખજો. અને હવેથી મિત્રો આટલા દિવસ મેં શોર્ટ વિડીયો બનાવ્યા. શોર્ટ વિડીયો તો બનાવીશ જ, પણ હવે એની સાથે મોટા મોટા વ્લોગ બનાવીશ. 10-10, 20-20 મિનિટના જે બનશે તે અહીંનો અમારું કલ્ચર, બધી વ્યવસ્થા શું છે, બધું આ તે બધું બતાવીશ. ને મિત્રો તમારે ત્યાં કેવું છે તે બધું કમેન્ટ બોક્સની અંદર લખવાનું. તમારા મિત્રો સાંજે કેટલા વાગે ગરબા ચાલુ થાય? અમારે અહીં 8 વાગે થાય છે. અને રાત્રે ખાસ કરીને અમારે સાઉન્ડ ડીજે એના કરતાં જે દેશી ગરબાની રમઝટ વધારે હોય છે. અમારે એક બાપજી છે, તે જૂની પરંપરાના મસ્ત દેશી ગરબા અમારે જે વડીલો વખતે ગવાતા એ ગરબા આજે પણ ગાવે છે. અને સારા એવા આપણે જે કલાકારો રહ્યા ને, આમ કલાકારના જેવી જોરદાર રમઝટ લાવે છે. અમારે કૈલાસપુરી કાકા છે, અને શાંતાભાઈ ઠાકોર છે, તે મસ્ત સારો ઢોલ વગાડે છે. એક બજાબા છે દલિત સમાજમાંથી, એ પણ બહુ મસ્ત એવો ઢોલ વગાડે કે જેને ના રમવું હોય ને એને પણ રમવાનો આમ ઉત્સાહ થઈ જાય. અને અમારા ગામની અંદર સાંજે બધા સાથે મળીને આમ અંબે માને ભક્તિ કરીએ છીએ મિત્રો. અને અંબે માના આશીર્વાદ છે અમારા ગામની અંદર. અત્યારે કહીએ ને તો બધે કેવું છે એવું અમારા ગામની અંદર અત્યારે સિટી ચાલે છે. અમારા ગામની અંદર 18 વર્ષ છે, પણ મિત્રો કોઈ વાતનો, કોઈ જાતનો ભેદભાવ હોતો નથી. દરેક જન્માષ્ટમી હોય, આ નવરાત્રિ છે, દિવાળી હોય, ધૂળેટી હોય, કોઈ પણ ફેસ્ટિવલ આવે ને, કોઈ પણ ઉત્સવ આવે ને, તો બધા સાથે મળીને મનાવીએ છીએ. તો મિત્રો તમારા ગામની અંદર પણ આવું રાખવાનું. આપણે એક જ આપણો હિન્દુ ધર્મ, આપણી સનાતન સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ, એ જ આપણા સાચો ધર્મ છે. તો મિત્રો અત્યારના સમયની અંદર આપણા જેવા યુવાનોના આવા સારા વિચારો છે તો જ આપણો ધર્મ ટકી રહે છે. આપણી મેન વાત એ કે આપણી બેન કુંવાસી છે તેની ઇજ્જત કરવી એ આપણો ખાસ કર્તવ્ય બને છે મિત્રો. અને બીજું, સારા કામ કરીએ તો એનું સારું પરિણામ મળે, સારું ફળ મળે. મા અંબા સાચા દિલથી રમીએ તો મા અંબા આપણાને પ્રસન્ન થાય. ઘણા વ્યક્તિ, ઘણા ભાઈઓ ઘણી વખત મળે ત્યારે એમ કહેતા કે કમલેશભાઈ અમે રમતા હોય તો પાછળથી માણસો એમ કહે છે કે આ તો દારૂ પીને તમે રામ રામ કરે છે. પણ નહીં મિત્રો, આપણી શ્રદ્ધા હશે તો મા અંબા તો દેખે છે, ઉપરવાળો ભગવાન તો દેખે છે ને. દુનિયા ગમે તે કે દુનિયાના તો દુનિયાને કહેવાનું કામ છે, દુનિયાનું નહીં જોવાનું. આપણે મા પ્રત્યેની અખંડ શ્રદ્ધા નહીં ચૂકવાની, ટાઈમસર એને ગરબે રમવાનું, કોઈ ખોટા વિચારો, ખોટી એનર્જી શરીર મગજની અંદર નહીં ઘૂંસવા દેવાની. તો મિત્રો એક દિવસ આજની તો કાલે સારો સમય લાવશે. અત્યારે મિત્રો એક વસ્તુ વધારે ચાલે છે. ઘણા મિત્રો કહેતા કે ભાઈ આખો દાડો ટેન્શન રહે છે. તો મિત્રો હવે ટેન્શનને તો એવું હોય છે કે ટેન્શન તમે ગમે તેટલું કરો ને તો જો એ થવાનું હોય એ તો થઈ જતું હોય. એટલે ઉપરવાળાએ આપણા લેખમાં હોય એ તો થઈ જાય. પણ મિત્રો ખોટું ટેન્શન ના લેવું. ટેન્શન એને ગમે તેવા 100 માણસોનો પડ્યો માણસ ના પડે, પણ જે નાની વાતની અંદર એવું ટેન્શન એના મગજ ઉપર વાત આવી જાય ને તો એ માણસ મતલબ ખતમ થઈ જતો હોય છે. આ ટેન્શન છે ને અગ્નિરૂપી, કાઠરૂપી છે. જેમ કાઠ ધીરે ધીરે કેવી રીતે લોખંડને ચડાય એવી રીતે આ ટેન્શન ને મગજની અંદર ચડાય તો આપણે આખું કરિયર બરબાદ કરી નાખતો હોય. ઘણી વખત સારા મારા
ભાઈબંધો મેં દેખેલા છે મારી જે હું એમની પાસેથી તૈયાર થયેલો છું. એમણે મિત્રો અત્યારે એવી નાની નાની વાતોની અંદર ડિપ્રેશનમાં આવી અને એના કરિયરને બરબાદ કરી નાખ્યો. મિત્રો આ વસ્તુ બહુ ડિપ્રેશન વસ્તુ છે ને અત્યારના યુગની અંદર હાલમાં આ સમયમાં ડિપ્રેશનમાં બહુ માણસો ઘણા એવા રહેતા હોય અને પછી ખોટા પાલતુ વ્યસન કરતા હોય, કોઈ ગોળી ખાય, કોઈ દારૂ પીતા હોય, કોઈ શું કરે આ તે. તો મિત્રો એવી રીતે નહીં કરવાનું. હાર્યાથી આ દુનિયાની અંદર જીતાતો નથી. જેટલા સખત મહેનત પરિશ્રમ કરશું તો આજ 12 મહિના પરિશ્રમ કરશું તો આવતા 12 મહિના આપણે એનું સારું રિઝલ્ટ ઉપરવાળો ભગવાન આપશે. મિત્રો આપણે નસીબદાર છીએ કે આપણે હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર જન્મ મળ્યો છે. કેટલા ધર્મની અંદર કેટલા પવિત્ર તહેવારો આવે, કેટલી બધી રમઝટો હોય. તો મિત્રો આવા ને આવા હું સારા વિડીયો બનાવતો રહીશ. તમે મને સપોર્ટ કરજો. હું તમારો નાનો ભાઈ છું અને તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું. મિત્રો હું આગળ વધીશ તો જિંદગીમાં કાયમ તમારો ગણ રાખીશ. ધન્યવાદ મિત્રો. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને મને પણ વિડીયો બનાવવાનો આનંદ આવે. અને મિત્રો તમે મને સપોર્ટ કરજો. તમારી ચેનલ હોય તો હું પણ તમને સપોર્ટ કરીશ. ધન્યવાદ મિત્રો. જય શ્રી રામ, જય અંબે માં, હેપી નવરાત્રિ. ધન્યવાદ મિત્રો.